તો તમને લોકોને અત્યારે દેખાઈ રહ્યું છે સોમનાથ મહોત્સવ કલા દ્વારા આરાધના 24 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી વાધમ નાદસ્ય યાત્રા પર વિશેષ પ્રદર્શન. એટલે અહીંયા છે ને અલગ અલગ ચિત્રકલાઓ રાખવામાં આવી છે, અલગ અલગ કહેવાય ને વાજિંત્રો રાખવામાં આવ્યા છે, જે આપણા પૌરાણિક કથાઓથી માંડીને ચિત્રથી માંડીને બધું દર્શાવવામાં આવે છે. અને અહીંયા એવું છે કે અલગ અલગ મ્યુઝિયમમાં જે ચિત્ર હોય તેનું HD પ્રિન્ટ કાઢીને અહીંયા રાખવામાં આવ્યું છે. અને કહેવાય ને જૂના આપણે સંગીતના સાધનો અહીંયા રાખવામાં આવ્યા છે. અને ઘણું બધું જે જૂનો આપણો પુરવઠો છે કહેવાય ને એ બધું અહીંયા સાચવીને એના વિશેની માહિતી કહેવાય ને બધાને લોકોને જણાવવા માટે એ બધું રાખવામાં આવ્યું છે. તો ચાલો આજે આપણે અંદર જઈએ અને આખી માહિતી એકઠી કરીએ, ત્યાંના લોકો સાથે વાતચીત કરીએ અને ત્યાંના લોકોને પૂછીએ, ત્યાંના લોકો પાસે જાણીએ કે અંદર જે બધી વસ્તુઓ છે કેટલા ટાઈમ જૂની છે, અંદરની માહિતી શું છે, ચિત્રોનું શું પ્રદર્શન છે અને ઘણું બધું. તો ફાઇનલી આપણે અંદર જઈ રહ્યા છીએ અને ચાલો આપણે અંદર જઈને, હું તો ઓછું જ બોલીશ પણ આપણે આ જેને ઓર્ગેનાઇઝ કર્યું છે ને એની પાસે બધું સાંભળવાનું છે. આ તમે જોઈ શકો છો, આ બાજુ ઘૂંઘરું છે, આ બાજુ પગ દેખાઈ રહ્યા છે. એ ખાલી પગ નથી, કહેવાય ને આપણી પહેલાંના સંસ્કૃતિમાં જે નાચ થતો એનો ફોટો છે. અને આ બાજુ શંખ છે અને બધા જૂના બધા પિક્ચર્સ છે. અને હવે આપણે આ બાજુ જઈએ તો આ બધી જૂની બધી પિક્ચર્સ છે, તમે જોઈ શકો છો. આ બાજુ બધું આપણે કહેવાય ને સંસ્કૃતમાં રાખ્યું છે, બધા રાજા મહારાજાનું બધા કહેવાય ને અલગ અલગ ચિત્ર છે. બધા ચિત્રનો તો હું તમને નહીં કહી શકું, પણ એક ભાઈને હું બોલાવીશ કે જે તમને આના વિશે બધી માહિતી આપશે અને એ તમને બધા ચિત્ર વિશે એમ કહેવાય ને બધી માહિતી આપશે કે ચિત્રમાં શું દર્શાવ્યું શું નહીં, ઘણું બધું. પહેલાં હું મારી રીતે જણાવી દઉં તમને લોકોને. આ તમે જે જોઈ રહ્યા છો એ આપણા જૂના કહેવાય ને પુરાણા દેવી દેવસ્થાનો છે ને એના મંદિરોમાંથી આ બધા ફોટા કાઢેલા છે. અને આપણે લોકોને દર્શાવવા માટે બધું રાખ્યું છે કે આપણે જાણીએ કે આપણું પેલા જૂનો પુરવઠો બધું કેવું હતું, જૂના જમાના બધું કેવું હતું. આ બધા ભગવાન છે કહેવાય ને મા સરસ્વતી માંડી મહાદેવથી માંડીને બધા છે. આજે તમે જોઈ રહ્યા છો આપણા શંકર ભગવાન છે, કહેવાય ને લોર્ડ શિવા છે. અને હવે આપણે આ બાજુ જઈએ, તમે જોઈ શકો છો બધા HD પ્રિન્ટર કાઢીને રાખવામાં આવ્યા છે. અને આ બાજુ ઓમ છે અને આ આપણું જૂની જે મૂર્તિ છે એ છે જેને કહેવાય ને લોકો માટે દર્શાવવા માટે રાખી છે કે ભાઈ લોકોને કંઈક જાણવા મળે. હવે મેઇન વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ને તો આ છે. આ બધા તમને વાસણ લખ્યું કે બધું હું વાસણમાંથી પાણી પડે છે, પણ આ એવું નથી. આ વાસણ દ્વારા કહેવાય ને સાઉન્ડ ક્રિએટ કરવામાં આવ્યું છે કે આમ અલગ સાઉન્ડ ક્રિએટ કરે. આને એવી રીતના આમ ક્રિએટ કર્યું છે ને કે તમે જોઈ શકો છો બધી બાજુ અલગ 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 અવાજ આવે છે. પાણી વાથી પડે છે પણ બધા કહેવાય ને મસ્ત અવાજ આવી રહ્યો છે. હવે આપણે આ બાજુ જઈએ કે જ્યાં સેન્ટરમાં કલાના સાધનો રાખેલા છે કે જે કહેવાય ને બહુ જ જોરદારનું બધું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. હેલો ગાઈસ, તો મારી વચ્ચે તમને અત્યારે જે દેખાય છે ને એક ભાઈ છે વડોદરાથી, એક ભાઈ છે ચેન્નઈથી અને આ છે તમે ભાઈ વડોદરાથી જ છો ને. તો અમે લોકો અત્યારે ગુજરાતના સોમનાથમાં છીએ, જ્યાં કહેવાય ને મહાદેવનું સ્થાન છે અને જ્યાં અત્યારે કલા અને સાધનાનું એક અનોખું રૂપ કહેવાય ને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો ચાલો હું તમને એક રૂપ દેખાડું. પહેલાં તો આ ભાઈ સાથે આપણે એ વાતચીત કરશું, પછી આપણે આ ભાઈને મળશું. અને કહેવાય ને કલા અને સંગીતનું ભરપૂર અહીંયા કહેવાય ને રસપાન છે. મને તો બહુ જ મજા આવી, તમને બી વિડીયોમાં બહુ મજા આવશે. તો ચાલો હવે આગળ જઈએ. તો મિત્રો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે રણજયભાઈ, જે આ ઇન્સ્ટ્રુમેન્ટને કહેવાય ને બનાવવાની રીતો અને વગાડવાની રીતો જાણે છે. તો ચાલો આપણે બે એની પાસે આ બનાવવાની રીતો અને કેવી રીતના વગાડવાનું છે એ બધું થોડું ઘણું જાણીએ. તો પહેલાં તો કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. કેમ છો તમે? બસ મજામાં. ધન્યવાદ આ કવર કરવા માટે. અમને ખૂબ ખૂબ આનંદ છે કે તમે આ કવર કરી રહ્યા છો. પહેલાં તો મને આનંદ છે કે હું આ જૂની વસ્તુ કવર કરી રહ્યો છું. મને બી આનું નોલેજ હતું પણ એટલું બધું બી નહીં હોય કે જે તમે અત્યારે મને કહેવાના છો. અને આપણી ઓડિયન્સને બી ખબર પડશે કે આનું પુરાણામાં શું હતું, આ કેવી રીતે બને છે, કેવી રીતે વગાડવાનું છે. આ કહેવાય ને કે આપણે ભગવાનથી લઈને એ યુગથી આવીને અત્યાર સુધીનું આ બધું ગણી શકીએ આપણે. બિલકુલ બિલકુલ. તો પહેલાં તો આપણી સામે આ મોર દેખાય છે, જી, એનું નામ શું છે? આને કહેવાય તાઉસ. તાઉસનો ખરેખર આપણે જે લિટરલી ટ્રાન્સલેશન કહીએ એ ઉર્દુ ફારસીમાં થાય મોર, પીકોક, ને એ શેપનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે એને તાઉસ કહેવામાં આવે છે. અને આ કેટલા વર્ષ જૂનું હશે અંદાજે? આ ઓછામાં ઓછા 120 વર્ષ જૂનું ખરું. અને આને બનાવનાર વ્યક્તિ? આને અમારા જે ગુરુજી છે કિશોરભાઈ મિસ્ત્રી, એમના દાદાજીએ બનાવ્યું હતું અને આ એમનું છેલ્લું વાદ્ય હતું અને એ બનાવ્યું એમને અને અધૂરું રહી ગયું છે. એના પછી અત્યારે જે પેઢી છે, 5મી પેઢી, જે મારા મિત્ર છે ધવલભાઈ મિસ્ત્રી, પીસી મિસ્ત્રી એન્ડ સન્સના, એમનો જીવ નથી ચાલતો કે મારા દાદાના બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટ પર હવે હું કંઈ વધારે કરું. તો ઘરમાં એક એમના આશીર્વાદ સ્વરૂપ એમને આ ઘરમાં એક રાખ્યું, યાદી સ્વરૂપ કે કાલ સવારે મારા દીકરાના દીકરા બી જોઈ કે એમને બી આગળ આ પરંપરાને આ પ્રથાને વધારવી છે. કેન આઈ ટચ ઇટ? યા પ્લીઝ પ્લીઝ. આજે આ ફીલ આવે છે, મતલબ કે જે અહીંયા ઓલા તાર આવતા હશે એ ટાઈપનું છે? હા હા, અહીંયા તાર આવે, પડદા આવે અને આ બોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
એટલે આપણે જે કમાન કહીએ એવી રીતે કમાનથી એને વગાડવામાં આવે છે આની તો રીતે. કમાન્ડથી વગાડવાનું તો આનું વજન બી ત્યારે બહુ હોતું હશે એમ કેરી કરવું. અત્યારે તો ખબર છે નાના આવી ગયા છે એટલે આમ થઈ શકે છે પણ આમાં આમાં તમને આ એક એવી વસ્તુ છે ને કે આપણું આ ફિઝિક્સ આપણું અહીંયા કામ નથી કરતું. તમને સાઈઝમાં લાગતું હશે કે આ બહુ જ મોટું છે, તમે હલકા હાથે અગર તમે ઉપાડી તમે જુઓ તમને ખ્યાલ આવશે, બે હાથે હા તમે ઉપાડી શકો છો દંડ છે. હલો સાઈઝમાં ટૂંકમાં એમ લાગે છે કે બહુ જ ભારે હશે. ભારે છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એવું છે કે આપણને જોઈને એવું લાગે પણ તમે જ્યારે એને ધારણ કરો, તમે જ્યારે એને ઉચકો લાગે કે યાર આ તો વજન જ નથી આનું. એટલે એક માતાજીનું એક આશીર્વાદ સ્વરૂપ અને દરેક વિદ્યા ધારણ કરતી કોઈ બી વ્યક્તિ માટે માં બહુ જ મહત્વનું એ ભાગ ભજવે છે. એની બાજુમાં છે એનું નામ શું છે? એ સિતાર છે. એટલે પહેલાના ટાઈમમાં જ્યારે સિતાર આપણા સંગીતમાં અહીંયા આવ્યો ત્યારે સિતારમાં આ જ રીતની બનાવટ હતી. તો આ જ સાઈઝમાં બી રહેતો હતો, એનું તુંબડું બી આ રીતે રહેતું હતું અને એમાં નીચે સિમ્પથેટિક સ્ટ્રિંગ નથી રહેતી ત્યારે, જે અત્યારે હવે આવી ગઈ છે એનું રેઝોનન્સ વધારવા માટે કે એનું સાઉન્ડ વધારવા માટે. પણ જે તે સમયે સિતાર આ ટાઈપના જ હોતા હતા. અત્યારના સિતાર અને પહેલાના સિતારમાં ડિફરન્સ શું છે આમ કે અત્યારે બહુ બધા અલગ અલગ ટાઈપ આવી ગયા છે કે આપણે તમારે નિખિલ બેનર્જી ટાઈપનું જોઈએ છે, તમારે વિલાયત ખાન સાહેબના ટાઈપનું જોઈએ છે કે તમારે રવિશંકરજીના ટાઈપનું જોઈએ છે. અને દરેકની ટોનલ ક્વોલિટી અલગ હોય, દરેકનો સાઉન્ડ અલગ હોય, દરેકની વગાડવાની એની કદાચ પદ્ધતિને કઈ રીતે એમને સાઉન્ડ કરાવવું છે એ અલગ હોય. એટલે એ રીતે સાઉન્ડને લઈને ઘણી બધી વસ્તુ ચેન્જ થઈ છે, એસ્થેટિકલી ઘણી બધી વસ્તુ એમાં ચેન્જ થઈ છે, લુક વાઇઝ પણ. અને અત્યારે આની પ્રાઇસ જોવા જાય, જો કે આની પ્રાઇસ તો ગણી જ ના શકાય હોય, જી જી પણ અંદાજે આની પ્રાઇસ જોવા જાય તો કેટલી હોય છે? કેમ કે બહુ જૂનું છે એટલે અમારા માટે તો એકચ્યુઅલી બહુ પ્રેશિયસ છે. પ્રાઇઝ અમે ક્યારે એના માટે વિચારી જ નથી. પણ અત્યારે અગર આવું બનાવવા જઈએ તો કેટલીક વસ્તુ છે જે આપણે અત્યારે એડ ના કરી શકીએ, પણ છતાં બી આપણે નજીકનું આમાં એબની વુડ ને એ બધું છે જેને અબન વૃક્ષનું આપણે જેને લાકડું કહી શકીએ, એ બધું અત્યારે એનો ભાવ ઘણો મોંઘો છે. તો એ બધું વસ્તુ અત્યારે આપણે કન્સિડર કરવા જઈએ તો બી કદાચ ને 70-80 હજારની આસપાસ બની શકે. 70-80 હજાર આ સાઈડ રાખીને આ સાઈડ આની ભાવનાઓ રાખી તમારી તો વધારે પૈસા નથી જોઈતા આપણે. પૈસા નથી જોતા. અને મેઇન વસ્તુ એ કે અત્યારે મશીનરી બધું આવી ગયું છે એટલે ટાઈમ બહુ ઓછો લાગે છે આ બધી વસ્તુ બનાવવામાં. અમે છતાં પણ હાથથી જ બનાવીએ છીએ અમે. તો પહેલાના જમાનામાં મશીનરી નહોતી અને ત્યારે એવું બધું હતું નહીં કે ભાઈ આપણે આ બધી ઘડતર ઘડવું છે, તો આને બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે? કમસે કમ 6 થી 8 મહિના લાગે એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે. હજી બી આજે બી અમે જ્યારે હાથથી બનાવીએ છીએ તો જેમ કે તુમડા હોય તો તુમડાને સુકવવા પડે, એની અંદરથી પોલા કરવા પડે હાથથી, પછી એની ઉપરનું આ ગુલ્લું લાગે, એનો દાંટ બને, વુડ એટલું સિઝન હોવું જોઈએ. દરેક વસ્તુ આવી નાની નાની વસ્તુઓ છે એને કાપ કૂપ કરવી બધી જ સરખી લાગવી જોઈએ અને ખાલી દેખાવ નહીં, છેલ્લે વાગવી બી સારી જોઈએ અને એની લાઈફ બી સારી હોવી જોઈએ. એક ક્વેશ્ચન એ કે આપણે રાજાશાહી હતું જી. ત્યારે કહેવાય ને પ્રોગ્રામ બધા થતા ભજન સંગીતના, તો એમાં મોસ્ટ ઓફ યુઝ કયું આમ થતું વાજિંત્ર? જે તે સમયે તો જ્યારે રાજા મહારાજા ત્યારે ધ્રુપદ સંગીતનું બી ઘણું હતું, ત્યારે રુદ્રવીણાનું ચલણ ઘણું હતું. ત્યારે જે ઓલે દેખાય છે જે સૌથી પાછળ છે રુદ્રવીણા, રુદ્રવીણા. એને બીન કહેવામાં આવતું હતું. એનું ધ્યાનમાં બી એટલું જ એનું એ હતું. એનો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. એવું કહેવાય કે શિવજીએ પાર્વતીજીને ધ્યાન પ્રક્રિયા સમજાવવા માટે એમને રુદ્રવીણા બનાવ્યું. અને એ જે એક એવું વાદ્ય છે કે જેને ધારણ કરવું પડે છે શરીરે, અને એ એવું નથી કે તમે ઉપાડીને તમે વગાડી શકો એવું. એને કેવું છે કે તમારા શરીર પ્રમાણે, તમારા હાઈટ બોડી, તમારી કરોડરજ્જુ પ્રમાણે એ આખું ઇન્સ્ટ્રુમેન્ટ બને અને પછી તમે એને ધારણ કરીને વગાડો. સાધુ સંતો, પછી યોગી, ધ્યાની, પહેલાના સમયના બધા જે સંગીતકાર હતા, ધ્રુપદીય સંગીતકાર, એ બધા આનું પેલું બહુ જ સારી રીતે એનો ઉપયોગ કરી શકતા હતા. અને ધ્યાન પ્રક્રિયા માટે જ આપણા ત્યાં હંમેશાથી સંગીત ભગવાનની ભક્તિ માટે આપણે એનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એની તો સાઈઝ નાની છે પણ જે આ કહેવાય ને અલગ દેખાય છે, એક બાજુ મોર છે, એક બાજુ ડ્રેગન છે, કંઈક ફીલ આપવામાં આવ્યું છે. જી, તો જી, આનું નામ શું છે? અને જે ઓલું એને ચિત્ર યાળી છે? કહેવામાં આવે છે. યાળી આપણા ત્યાં એક માઇથોલોજીકલ એક ક્રીચર છે કે જે પૂરી કોઈ બી ખરાબ નજર હોય એને માઇનસ કરી કાઢે, એને નિગેટ મતલબ કરી આપણે કાઢે. શનિદેવની જેમ કહી શકાય એવું બી હોય, એની હા, યંત્ર હા, આવે હા. પણ એવી રીતના શનિદેવ સાડા સાતી આપે આ નામ. એ ના આપે. શનિદેવ તો એ તો દેવ છે. આ એક એવું જ આપણા માટે ગાય પવિત્ર છે, એવી રીતે આ યાળી છે. હિન્દુ ધર્મમાં તો એવું છે કે પાણો કહેવાય ને એ આપણા માટે પવિત્ર છે, કેમ કે આપણે એમ માનીએ છીએ કે ગાય આપણી માતા છે. જી જી જી. કહેવાય ને આપણે પથ્થરમાં બી આપણને ભગવાન દેખાય છે, બિલકુલ, કેમ કે એ આપણે બધા આપણે ભાવના નાસ્તા જોડાયેલી છે એટલે. સો એ હકીકનો પથ્થર છે ઉપર જે છે, અને એને વગાડવાની પદ્ધતિ એવું કહેવાય કે વાસુકી નાગ, જે નાગના રાજા હતા, એમનું આ વાદ્ય છે. એવા ઘણા બધા પુરાણો છે જેમાં એનો ઉલ્લેખ બી છે. તો એ વાસુકી નાગનો ઇન્સ્ટ્રુમેન્ટ હતો ને એનો અવાજ એનો બહુ જ ગંભીર અવાજ હોય, એનો ધીર ગંભીર અવાજ હોય. એની ઉપર આમ બહુ ફાસ્ટ ટ્યુન્સ ને બધું ના વાગી શકે.
એટલે એ અકીકનો પથ્થર જે છે તમે તાર છેડો પછી એનો સાઉન્ડ ઓસિલેટ કરવા માટે, એનો સાઉન્ડમાં જે એક વેવ આવે એ વેવ પેટર્ન આપવા માટે છે. એ રોલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રોલિંગ અત્યારે જે ગિટારને આપણે કહે છે ટેકનિક, એ સમય આપણી પાસે હતી. સરસ્વતીજીના હાથમાં હોય છે સરસ્વતી વીણા છે. આ છે તાનપુરો. તાનપુરો દરેક સંગીતજ્ઞનો બેસ્ટ ફ્રેન્ડ છે એવું કહી શકાય. તાનપુરો તમારા માટે એક કેનવાસ પ્રોવાઈડ કરે છે, ત્યાં તમે તમારા સ્કેલને, તમારા સંગીતને તમે બીજા ડાયમેન્શન સુધી લઈ જાઓ. એ ફક્ત ખાલી ડ્રોનિંગ નથી પ્રોવાઈડ કરતો, તમારા માટે એક આખું બહુ સુંદર બેકગ્રાઉન્ડ પ્રોવાઈડ કરે છે. આપણે જે જોઈએ છે એ ફૂલ સાઇઝ મેલ તાનપુરો છે. એનો સ્કેલ એ પ્રમાણેનો છે, એની સાઇઝ એ પ્રમાણેની છે, એની ઉપર બી બહુ સરસ ઇનલે વર્ક છે, પાંદડાનું વર્ક છે. એટલે યુટિલિટી અને એસ્થેટિક્સ બે વસ્તુને બહુ સરસ રીતે એને ભેગી કરી અને એક બહુ સરસ રીતે આખું એને બનાવવામાં આવ્યો હતો. આ બી 101 વર્ષનો જૂનો છે. કેટલા? 100 વર્ષ. 100 વર્ષ જૂનો છે. તો પહેલાના જમાનાના તાર ઈ કેવી રીતે તાર બનાવવામાં? સમયાંતર બદલવા પડે. સમયાંતર બદલવા પડે. જી. મતલબ ઈ જૂના નથી હોતા, ઈ આપણે ના બધા તાર બદલવા પડે કારણ કે એની ઉપર કાટ લાગે, વરસાદના લીધે, બધાના લીધે, બગાડવાના લીધે થોડું એને વેર એન્ડ ટેર લાગે, એટલે એ બદલવા પડે આપણે. એક રીતે જોઈને તો ઓલું બોટ જેવું ફીલ આવે છે. આપણે જોઈ તો હા, કે હા. પાણીમાં બોટ ના ચાલતી હોય એક સાઈડ થી એવું લાગે છે. જી. તો આ કેવી રીતે મને દેખાઈ રહ્યું છે કે તમને બી એવું જ દેખાય છે? આ છે એકચ્યુઅલી આ બહુ જ એક સરસ વસ્તુ છે, અફઘાની રબાબ. બટ એની સુંદરતા એ છે કે આ વોલનટ વુડ, અખરોટના ઝાડના લાકડામાં જે બનેલું છે, ઓહ, અને એમાં સીપનું કામ છે, જેને આપણે મધર ઓફ પર્લ કહીએ ઝીણું છીએ. ઝીણું દેખાય છે. ઓયસ્ટર શેલમાં જ્યારે મોતી બનવાનો હોય એ પહેલા એક એનું સ્ટેટ હોય છે, એ આખું આ મોતી જેવી ચમક છે. પછી એમાં આ ફિરોઝા પથ્થર છે, અને આપણે કદાચ શોલે પિક્ચર બધા ઘણા બધા જોયું હશે લોકોએ. તો એ શોલે મૂવીમાં મહેબૂબા મહેબૂબા કરીને એક સોંગ છે, હા, ના સ્ટાર્ટિંગમાં આ વાગે છે, ફૂલ બહાર આ બધું જે છે ઈ લાકડાનું બધું લાકડું છે. એનું છે. બધું જ લાકડું છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, આપણું કલ્ચર કહો, હેરિટેજ કહો, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કે આપણી જેવી વસ્તુ હોય, એ આપણું કલ્ચર છે, આપણો આર્ટ છે, આપણે એને આગળ લઈ જઈએ. બટ આપણે બધી વસ્તુ આપણે એક્સપ્લોર કરીએ. ગાંધીજીનું બહુ સરસ એક સુવાક્ય છે કે હું ઈચ્છું છું કે દરેક અલગ અલગ કલ્ચરની હવાઓ મારા ઘરની આસપાસ વહે, પણ મારા ઘરના પિલ્લર, મારા ઘરના ફાઉન્ડેશન એટલું સ્ટ્રોંગ હોય ને કે કોઈ બી એને ઉડાડીને લઈ જઈ ના શકે. મતલબ પાયો મજબૂત હોય. પાયો મજબૂત હોય. આપણે દેશી ભાષામાં કહીએ તો. રિસન્ટલી આદિપુરુષ મૂવી આવ્યું હતું, તો આદિપુરુષ મૂવીમાં સૈફ અલી ખાન માટે મેં રુદ્રવીણા બનાવ્યું હતું. મુંબઈ ગયા હતા, એમને શીખવાડવા માટે બી ગયા હતા એમને. તો એ ટાઈપના બોલિવૂડની વ્યક્તિ, બોલિવૂડના એક્ટર લોકો અગર આ વસ્તુઓ અપનાવવા માંગતા હોય અને એમના સ્ક્રીન થકી, એમના સ્કિલ્સ થકી એ લોકોને આ આગળ બતાવવા માંગતા હોય તો શું ખોટું છે એમાં? એટલે એ રીતે મોરારી બાપુ માટે બી અમને બનાવવાનો અમને એક અવસર મળ્યો હતો. એમના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું રુદ્રવીણા, એની ઉપર રામચરિત માનસના, રામજીના જન્મથી લઈને યુદ્ધ કરીને સીતાજીને પાછા લઈને આવ્યા દરબારમાં, ત્યાં સુધીનું બધું હેન્ડ પેઇન્ટિંગનું કામ છે. એમાં તમારે કેટલા વર્ષ લાગ્યા હતા બનાવવા માટે? આ બી 8-1 મહિના તો થઈ ગયા. 8-1 મહિના કે હેન્ડ પેઇન્ટેડ હતું, ઓર્ગેનિક પેઇન્ટ, ગોલ્ડ લીફનું કામ, ચાંદીનું કામ. મેઇન ખુશી એ કે મોરારી બાપુએ તમને બનાવવાનું કીધું ત્યારે તમને કેવું ફીલ થતું હતું? અમને બહુ જ ગર્વ લાગ્યો હતો. મને લાગ્યું હતું કે આવા વ્યક્તિ અગર આ વસ્તુ સમજે છે અને અમને આમાં આગળ વધારવા માંગે છે, અમારા માટે આશીર્વાદ સ્વરૂપ જ છે. કારણ કે એમના થકી બી ઘણા લોકોને ખબર પડી કે આવું વાદ્ય છે. આજે એમના આશ્રમમાં એ વાદ્ય છે, લોકો જોતા હશે તો અમને જિજ્ઞાસા થતી હશે કે શું છે. ખૂબ જ આનંદ મળ્યો અને અમને પહેલાં તો પણ. થેન્ક યુ સો મચ કે તમે આના વિશે મને જણાવ્યું, અને હવે આપણે બંને થઈને આ પબ્લિકને જણાવશું કે આ બધું શું છે, બિલકુલ. અને આપણો જૂનો વારસો આપણે સાચવવાનો છે. તો ખૂબ જ મળીને તમને આનંદ થયો. તમને ફરી મળીએ આનંદ થયો. કંઈક બિલકુલ, નવી જગ્યાએ, નવી જ વસ્તુઓ સાથે અને નવા જ વડોદરા આવો, આનંદ મારા સાથે. બીસી મિસ્ત્રી એન્ડ સન્સમાં આવો. પાકું ચોક્કસ ની આવીને એક આપણો મસ્ત વિડીયો બનાવશું, મુલાકાત શ્યોર લેશું. શ્યોર. સારું, હલો. થેન્ક રામે યુ, રામ, થેન્ક યુ જય વેરી મચ. સિયારામ. જય સિયારામ. Hello, I'm Tarun Shekhar from Muru Instruments. I'm from Chennai. Basically an architect turned into a music instrument maker. So these are the instruments that we make. So predominantly we make yaal, which is a 2,500-year-old Tamil instrument, which has been lost and has been revived by us. So this has been found in the ancient Sangam texts like Silappadigaram, Tolkappiyam and so on. And we have recreated it from the text. So this right here is a Sagode art. And this is a Siri art, which is used by a group of people called Panas, who used to take these instruments and travel around the world. And this is another instrument called Kudamula. It's a 5-phase drum. It's a 1,500-year-old instrument from the Chola dynasty. Yeah. તો ભાઈ છે ને આ ભાઈને ગુજરાતી નથી આવડતી પણ આપણે શીખડાવી છે. ઓકે, મારું Maru, નામ Nam, નિખિલ બાબરિયા છે. Nikhil, બાબરિયા.
निखिल बाबरिया. છે અવર Our રાજકોટ Rajkot. મને Mane, ગુજરાતી Gujarati, જલેબી jalebi, ફાફડા fafda, ખાવા છે kavasya. What does it mean? ફૂડ Oh, ગુજરાત બેસ્ટ નંબર 1 ફૂડ જલેબી ફાફડા Okay. યુ ટ્રાઈડ ઇટ I didn't have that. I'll have it today. મોર્નિંગ બ્રેકફાસ્ટ Yeah. ઓકે બોલવાનું નહીં આમ સવારે અમારે ગુજરાતીને કેવું મેક ફિર ફ્રાય એન્ડ Oh, યાર ઓલ ગુડ તો ભાઈ આ ભાઈને આપણે ગુજરાતી શીખવાડી દીધી છે ચલો મળીએ પછી thank you. થેન્ક યુ જેમ કે ઓલા ભાઈ બધી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી આપી હવે આપણે એ ભાઈને મળીએ કે આ બધું ચિત્ર આ બધી કલા જે બધા વાજિંત્ર છે એના વિશે જે માહિતી આપશે ચાલો આપણે હવે એ ભાઈને મળીએ એ સામે જે ભાઈ છે કહેવાય ને કે આ બધું ઓર્ગેનાઇઝ એ ભાઈએ કર્યું છે તો ચાલો આપણે એ ભાઈ પાસે બધું જાણીએ કે આ શું છે શું દર્શાવવા માંગે છે અને ઘણું બધું નમસ્તે Namaskar. कैसे आप बढ़िया. ये जो आपने ऑर्गेनाइज किया है उसका नाम क्या है कौन इसको ऑन करता है और इधर क्या क्या है आप सब बताएंगे तो ये जो पूरा एग्जीबिशन क्यूरेट किया गया है ये टूरिज्म और बेसिकली आईजीएनसी ने क्यूरेट किया है फॉर द सोमनाथ फेस्टिवल सोमनाथ महोत्सव. ये एग्जीबिशन का मेन थीम है नाद, जो शिव का जो नाद होता है, शिव का जो साउंड होता है उसके ऊपर. एंड अगर आप देखो तो सारे जगहों पर आपको स्कल्पचर्स, मूर्तियाँ, साउंड के बारे में चीज़ें देखने मिलेंगी, आपको इंस्ट्रूमेंट्स, वाद्य यंत्र देखने मिलेंगे. तो स्टार्टिंग विद द फर्स्ट स्कल्पचर ओवर हियर अगर आप देखो तो ये गुजरात का बहुत ही फेमस स्कल्पचर है. इट इज़ कॉल्ड वीणाधरी शिवा. तो शिव के हाथ में जो वीणा है वो एकतारी वीणा है. ये गुजरात में मिले हुए शिव थे जिसका एक्चुअल स्कल्पचर एमएसयू यूनिवर्सिटी बड़ौदा में है. उनकी रेप्लिका हम यहाँ लेके आए थे क्योंकि शिव इज नोन फॉर शिव जो ध्वनि होती है, जो म्यूजिक होता है, उनके क्रिएटर के रूप में जाने जाते हैं. तो इसीलिए हम उनको सबसे पहले यहाँ रखे हैं बिकॉज ही इज अ प्लेयर ऑफ दिस इंस्ट्रूमेंट्स. और जब भी आप आगे जाते हो तो आपको यहाँ पर स्कल्पचर्स देखने मिलेंगे. तो ये सारे गणाज है, शिव के जो गण होते हैं, शिव के साथ जो गण होते हैं उनके मूर्तियां बनाई हुई हैं. तो अगर आप देखो ध्यान से तो सारे मूर्तियों के हाथ में कोई ना कोई वाद्य यंत्र है, चाहे मंजीरा हो, चाहे ढोलक हो, चाहे बांसुरी हो. तो ये सारे जो गण होते हैं, गण प्रेत यक्ष होते हैं, ये सारे म्यूजिक से रिलेट करते हैं. तो इसीलिए इनको स्टार्ट में रखा गया क्योंकि देवी देवताओं को प्लीज करने के लिए, उनको खुश करने के लिए ये वाद्य यंत्र बजाते हैं. अगर आप यहाँ से देखो तो ये सारे जितने भी मूर्तियाँ, ये सारे जितने भी स्कल्पचर्स है, ये सारे पेंटिंग्स है मूर्तियों के मंदिरों से. तो कर्नाटका और बाकी सारे स्टेट्स के मूर्तियों के पेंटिंग्स है. तो इनमें अलग अलग देवी देवता दिखाई गई है जो एक एक वाद्य यंत्र लेके हैं. तो ये डांसिंग सरस्वती है, हु इज विथ वन एक तारी वीणा. अगेन शिवा विथ वन तारी वीणा. अगर हम यहाँ देखते हैं तो यहाँ पर हमारे जितने भी स्कल्पचर्स है, चाहे सरस्वती हो, शिवा हो या जो भी अप्सराएं हैं, तो इन सबके हाथ में कोई ना कोई इंस्ट्रूमेंट है. शिवा के हाथ में मेजरली हम डमरू देखते हैं. तो ये अगर आप मूर्ति देखते हो तो इट्स अ गजासुर वध, जहाँ पर शिव गजासुर को वध करते हुए तांडव कर रहे हैं. उनके हाथ में डमरू नाद हो रहा है, उनके नीचे उनके अटेंडेंट्स डमरू बजा रहे हैं उनको डांस करवाने के लिए. तो ये पूरा एक डिपिक्शन है ऑन हाउ म्यूजिक प्लेज इंपॉर्टेंट रोल इन इंडियन आइकोनोग्राफी, इंडियन शास्त्र. हमारे जो भारतीय परंपराएं हैं उनमें म्यूजिकल इंस्ट्रूमेंट्स का कितना इम्पोर्टेंस है. तो यहाँ भी आप देखोगे तो यहाँ पर जितने भी अप्सराएं हैं ये ड्रम बजा रही हैं, कोई बांसुरी बजा रहा है, कोई वीणा बजा रही है. तो अलग अलग स्टाइल के वीणा आपको देखने मिलती है क्योंकि हमारे जो डिफरेंट इंस्ट्रूमेंट्स होते हैं उनमें वीणा को बहुत इम्पोर्टेंस दिया गया है. वीणा के बहुत तरीके के स्टाइल्स बताए गए हैं, उनके अलग अलग रूप बताए गए, वो अलग अलग चीज़ों से बनी गई होती है. तो उनके रिप्रेजेंटेशंस हैं. तो हमारे जो शास्त्र है, हमारे जो इंडियन लिटरेचर है, उनमें बहुत सारे ऐसे श्लोक, ऐसे कविताएं होती है जो देवी देवताओं के बारे में होती हैं. और ये श्लोक बेसिकली देवी देवताओं को, उनके वाद्यों को, उनके साथ जो होने वाली घटनाएं उनको बताई जाती है. तो अगर आप ये पेंटिंग्स देखते हो, ये मिनिएचर पेंटिंग्स है जो बहुत छोटी छोटी पेंटिंग्स होती है देवी देवताओं के बारे में. और अगर आप ध्यान से उनको नोटिस करो तो उन पेंटिंग्स में
वाद्य यंत्र देखने मिलते हैं और उनके सारे इंस्ट्रूमेंट्स दिखाए गए हैं, चाहे वो सरस्वती की वीणा हो या शिव के हाथ का डमरू हो। यहाँ पर कृष्णा खुद एक वीणा लेके खड़ा है और अपने एक हाथ से बांसुरी बजा रहा है। तो अगर आप यहाँ पर चेक करते हो तो यहाँ पर शिव जो गजासुर वध के बाद पार्वती के साथ गज के चरम पे बैठा है और उनके हाथ में उनके डमरू है। सो शिव जनरली इज डिनोटेड बाय डमरू, घंटा, तो इन सारी चीजों से। तो यहाँ पर अगर आप देखते हो तो शिव के हाथ में फिर भी यहाँ पर एक घंटे है, यहाँ पर एक डमरू है। तो चाहे वो युद्ध के सारे अस्त्र शस्त्र धारण करते हो, लेकिन उनके हाथ में म्यूजिकल इंस्ट्रूमेंट्स सबसे इंपॉर्टेंट होते हैं। आप अभी हमारे मिनिएचर गैलरी में हो, अगर आप आसपास देखो तो यहाँ पर बहुत सारी छोटी पेंटिंग्स रखी हुई है। तो हमारे वेस्टर्न इंडिया में मिनिएचर पेंटिंग बनाने का जो ट्रेडिशन है, ये अराउंड 13-14 सेंचुरी के अराउंड या 16 सेंचुरी 17 सेंचुरी में हमें ये पेंटिंग्स देखने मिलती है। तो ये जो हमारे कोर्टली लाइफ यानी जो राज दरबार होती है, उनमें ये पेंटिंग्स ज़्यादा प्रचलन होती थी और राजा इन पेंटिंग्स को कमीशन कराते थे। तो आपको ये तोड़ी जो राग होता है उसके बारे में देखने मिलेंगे। जो तोड़ी राग होता है उसमें एक औरत हमेशा एक इंस्ट्रूमेंट के साथ, एनिमल्स के साथ देखने मिलती है। तो सेम अगर यहाँ पर देखो, सेम तोड़ी राग है और उसमें वो एक 2 डियर्स को फीड कर रही है, उनको खाना खिला रही है। तो ये जितने भी मिनिएचर पेंटिंग्स है, ये हमारे अलग अलग म्यूजियम से हमने इनको लिया हुआ है। बेसिकली इनके प्रिंट्स है, HD क्वालिटी के प्रिंट्स है। LD म्यूजियम अहमदाबाद, नेशनल म्यूजियम दिल्ली और क्लीवलैंड म्यूजियम। सो इन म्यूजियम्स के जो HD क्वालिटी प्रिंट्स है, उनको हमने यहाँ पर डिस्प्ले पे रिप्रेजेंट करने रखा हुआ है। तो अगर आप देखो तो यहाँ पर छोटे छोटे डेली लाइफ एक्टिविटीज दिखाई गई हैं कि वो बैठ के पूजा कर रहे हैं या फिर वो किसी से बात कर रहे हैं। लेकिन जो रॉयल फैमिली होती है, उनके जो लाइफस्टाइल है, जैसे आप देखो कि रानी यहाँ बैठी है लेकिन उनके पास म्यूजिशियंस बैठ के यहाँ पर प्ले कर रहे हैं। तो हर एक स्टेज पे कैसे म्यूजिक इंपॉर्टेंट होता था कोर्टली लाइफ यानी राज दरबार में या उस पीरियड में। आप यहाँ पर अगर देखो तो यहाँ पर मेघ मल्हार चल रहा है। तो ये जो है यहाँ पर कृष्णा बांसुरी बजा रहा है गोपियों के साथ, मोर खड़े, यहाँ पर बिजलियां कड़क रही है। तो इट्स अ साइन ऑफ हाउ म्यूजिक हैज प्लेड अ रोल इन आर्ट, आर्किटेक्चर एंड हेरिटेज। दैट्स ऑल अबाउट आवर एग्जीबिशन वेयर वी आर ट्राइंग टू शो म्यूजिक, नाद एंड आर्ट। वो जो है, जो कभी से छन 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 हो रहा है, उसका क्या मतलब है और वो क्या है, उसके जी लिए हाँ, थोड़ा समझा मैं देना। आपको वो बताता हूँ। तो ये पूरा इंस्टॉलेशन वाटर इंस्टॉलेशन है और इसको एक कलकत्ता के आर्टिस्ट ने क्यूरेट किया है और सुकृत, उनका नाम सुकृत सेन है। उन्होंने इसका जो स्टाइल है उसके ऊपर एक बहुत ही इम्पोर्टेंट मैसेज देने के लिए ये चीज़ बनाया हुआ है। तो अगर आप देखो तो यहाँ पर सारे बर्तन इस्तेमाल किए गए हैं, डेली लाइफ के जो बर्तन होते हैं उनको इस्तेमाल किया गया है। और ये जो भी बर्तन है, इनसे एक साउंड क्रिएट किया जा रहा है। ये सारे बर्तन अगर आप नोटिस करो, इनमें हम पानी जमा करते हैं, वाटर स्टोरिंग वेसल्स है। तो ये हमें पानी बचाने की जो सीख होती है वो दे रहा है, क्योंकि अगर आप नोटिस करो कि यहाँ पर पानी का जो साउंड आ रहा है, यानी अगर आप उसे चेक करते हो तो आप अपने घर में नल चालू रखते हो, टैप ओपन रखते हो, तो जो साउंड आता है, जो नाद आता है, जो खन खन की आवाज आती है, एक पॉइंट के बाद आपको इरिटेट करने लगती है। दैट यू नीड टू सेव वाटर, यू नीड टू स्टॉप वाटर फ्रॉम बीइंग वेस्टेड। तो उस चीज को यहाँ पर डिनोट किया गया कि ये साउंड एक नाद का ये भी है और उसके साथ में हमें बता रहा है कि हमें पानी किस तरीके से बचाना है। और अगर आप देखो तो वहाँ पर उन्होंने जो डेली यूटेंसिल्स होते हैं, जैसे ग्लास, टम्बलर, उससे एक शिवलिंग बनाया जिनके शीश से गंगा की धाराएं निकल रही हैं। सो ये जो फाउंटेन है, ये बेसिकली गंगा की धारा है और पानी बचाने के लिए हमें बता रही है। तो आता है भाई જેને આપણે બધી માહિતી આપી, કહેવાય ને ચિત્રકલા વિશે, સંગીત વિશે, નાદ વિશે, કહેવાય ને જૂના કહેવાય ને વાજિંત્રો વિશે ઘણી બધી માહિતી આપી। तो थैंक यू सो मच આ બધી માહિતી આપવા માટે। आप क्या कहना चाहेंगे कि हमारी जो पुरानी परंपराएं थी वो जो आपने मुझे अभी बताई, तो आप लोगों को क्या कहना चाहिए कि हमारी पुरानी परंपराएं कैसे संभाली?
तो पुरानी परंपरा संभालने के लिए हमें बेसिकली हमारे आर्किटेक्चर, हमारे जो शास्त्र उनके बारे में पढ़ना चाहिए। उनको सिर्फ जाके सिर्फ देख के आना, फोटो खींचना नहीं, बट उनको समझना वो क्यों वहाँ पर है, वो किस रूप में है, उनको समझ के लोगों को और बताना और उसके बारे में अपने लाइफ में उसको यूज करना, उस चीज को इम्पोर्टेंस रखना। ये हमारा पूरा मैसेज होना चाहिए लोगों को कि हर चीज को सिर्फ देखना नहीं बट उसको समझना चाहिए, उसको अपनी लाइफ में उतारना चाहिए। તો સાંભળ્યું ને તમે, આ ભાઈ જે કીધું એ. જો તમને આ વિડીયો ગમ્યો, વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું, કયું વાજિંત્ર ગમ્યું, કયું ચિત્ર ગમ્યું અને નવી માહિતી મળી એના વિશે બી મસ્ત મજાની કોમેન્ટ કરો. મળીએ નવા વિડીયોમાં નવા કે સાથે નવી કઈ સ્ટોરી સાથે. ત્યાં સુધી બને રહેજો અમારી ચેનલ આવો રાજકોટ સાથે. બાય.